પૂજ્ય જનાર્દન સ્વામી, અનિરુદ્ધ સ્વામી, આચાર્ય શ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રોને મારા હેતથી જય સ્વામિનારાયણ. कर भरोसा राधे के नाम का धोखा कभी न खाएगा, कि कर भरोसा राधे के नाम का धोखा कभी न खाएगा, हर मोड़ पर कृष्ण तेरे घर सबसे पहले आएगा. कि रास्ते बहुत है उस पर जाने के और अपनी मंजिल को पाने के, कि रास्ते बहुत है उस पार जाने के अपनी मंजिल को पाने पे, पर मजा तो है मेरे घनश्याम के रंग में रंजाने में. वेदों में भी ईश्वर से ऊपर शिष्य प्रकाश तो गुरु मिसाल है, वेदों में भी ईश्वर से ऊपर शिष्य प्रकाश तो गुरु मिसाल है, अज्ञानी को भी ज्ञानी कर दे ऐसे गीता का ज्ञान सागर से विशाल है. मित्रता में ताकत है दुनिया को झुकाने की, कि मित्रता में ताकत है दुनिया को झुकाने की, वरना क्या जरूरत थी कृष्ण को कच्चे चावल खाने की. हर गली हर मोहल्ले सजाए हैं हमने आज कृष्ण नाम का शोर मचाए हैं, हर गली हर मोहल्ले सजाए हैं हमने आज कृष्ण नाम का शोर मचाए हैं, और मेरे सैलाब की कश्तियां दूर करने के लिए आज मेरे मंदिर में गीता जी आए हैं. जब अर्जुन हुआ विषादी तब परमेश्वर ने गीता दोहरा दी, कि जब अर्जुन हुआ विषादी तब परमेश्वर ने गीता दोहरा दी, जब जीवन में आ जाती है निराशा तब एकमात्र गीता ही बनती है आशा. मुश्केली આવી અવનવી જિંદગીમાં અપાર ને સંબંધો સફળતાની રાહમાં બની ગયા કટાર, કે મુશ્કેલી આવી અવનવી જિંદગીમાં અપાર ને સંબંધો સફળતાની રાહમાં બની ગયા કટાર, પણ મારા ઠાકરે મારી નાવ કરી મધદરિયાની પાર. આખું જગત પૈસામાં રમે છે ને આજકાલના લોકોને બસ દોલત જ ગમે છે, કે આખું જગત પૈસામાં રમે છે ને આજકાલના લોકોને બસ દોલત જ ગમે છે, અને માત્ર ચહેરો ચકાસીને ના લગાવો અનુમાન, આજે પણ અમારું મસ્તક ગીતાના ચરણોમાં નમે છે. સુખ દુઃખ મનમાં ન આણી અને ઘટ સાથે રે ઘડિયા, કે સુખ દુઃખ મનમાં ન આણી અને ઘટ સાથે રે ઘડિયા, ટાળિયા તે કોઈના નવ ટળે દ્વારકાધીશના જડિયા. કે ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે ને આમ જ આજકાલનો માણસ ગોટે ચડે છે, કે ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે અને આજકાલનો માણસ એમ જ ગોટે ચડે છે. શોધો તો દરેક સમસ્યાનું સમાધાન મળે છે, તમારું શોધવાનું ઠેકાણું જ તમને નડે છે. પરિચય છે મંદિરોમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી ઠાકરના પ્રતાપે બધા ઓળખે છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન મનથી હારી જાય ત્યારે કૃષ્ણ ભગવાન બોલે છે કે રોજ સૂરજ આથમી પાછો ઉગે પાર્થ તું અકારણ ડરતો હારથી, કે રોજ સૂરજ આથમી પાછો ઉગે પાર્થ તું અકારણ ડરતો હારથી, અને સામે જો આશાનું કિરણ ઝગમગે નાવ પાછી વાળમાં મજધારથી. અને એક ગઝલકારની ખૂબ જ સુંદર મિજાજવાળી ગઝલ હું આપની સામે રજૂ કરું ત્યારે, કે આમ સાવ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું અને પૂછી લેવાનું ધાર્યા નહીં કરવાનું, કે આમ સાવ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું અને પૂછી લેવાનું ધાર્યા નહીં કરવાનું, અને જાણે જ છે કે આપણે નથી જીતવાના, કે જાણે જ છે કે આપણે નથી જીતવાનો તો મેદાન છોડી દેવાનું, હાર્યા નહીં કરવાનું, અને તમારું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ, કે તમારું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ, જે કાંઈ પણ મળે સ્વીકાર્યા નહીં કરવાનું, અને મથી લેવાનું જે જોઈએ છે એના માટે, કે મથી લેવાનું જે જોઈએ છે એના માટે, પાછળથી બેસીને નસીબને ધિકાર્યા નહીં કરવાનું, આમ સાવ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું, અને પૂછી લેવાનું ધાર્યા નહીં કરવાનું.
કવિ ખલીલ ધન તેજવી ને કૃષ્ણ ભગવાનનું વર્ણન કરતા ગઝલ લખે છે કે જેવું આપની સામે રજૂ કરું કે કૃષ્ણ તારી પ્રીતના તો કેટલાય દાવેદાર છે, કોઈ તારી પીડાને જીરવી જવાય તૈયાર છે. કે કૃષ્ણ તારી પ્રીતના તો કેટલાય દાવેદાર છે, કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે. અને રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી, કે રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી. લોકો સમજે દ્વારિકા તો બહુ ચિક્કાર છે, ને કમનસીબ એ જલ કે આંખ ખોલી બેજ, કે કમનસીબ એ જલ કે આંખ ખોલી બેજ, શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે. અને વાસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું, કે વાસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું. આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે, ને એક અમથું તીર એને કઈ રીતે મારી શકે, કે એક અમથું તીર એને કઈ રીતે મારી શકે. આ ગુનામાં સ્વયં પોતે જ હિસ્સેદાર છે. કૃષ્ણ તારી પ્રીતના તો કેટલાય દાવેદાર છે, કોઈ તારી પીડાને જીરવી લેવા તૈયાર છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે પાંડવો અને અર્જુન વચ્ચે યુદ્ધ થતું હોય, પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થતું હોય, ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને આશ્વાસન આપે છે. અને તેનું વર્ણન કવિ કિશન ચાવડાએ ગઝલ સ્વરૂપે કર્યું છે. એની ગઝલ કેવી છે કે તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. તું મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. કે તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. તું મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અને આ દરિયાની ગહેરાઈ માપવાનું તું સાવ છોડી દે, અને આ દરિયાની ગહેરાઈ માપવાનું તું સાવ છોડી દે. તું મારામાં ઉતર, સાતમા પાતાળ જેવો છું. અને મને માણી જો પારાવાર શીતળતાના સંદર્ભમાં, કે મને માણી જો પારાવાર શીતળતાના સંદર્ભમાં. હું કડવો છું પણ લીમડાની ડાળ જેવો છું. અને તારા આરા ઓવારા બધા જ છે મારી મુઠ્ઠીમાં, કે તારા આરા ઓવારા બધા જ છે મારી મુઠ્ઠીમાં. સરોવર છો તમે તો હું સરોવર પાળ જેવો છું. અને હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો, ને હવે આ ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો, તમે છો શબ્દ ભંડારી તો ટંક શાળ જેવો છું. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. તું મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અસ્તુ, જય સ્વામિનારાયણ, હરે હરે.